રાજકોટમાં ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ ખાતે રાજકોટ શહેરમાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ માટે અનોખી ક્રિકેટ સ્પર્ધા હોસ્પિટલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું. એચપીએલ સિઝન 1નું ગઈકાલે રાત્રે સમાપન થયું હતું. આ ટુર્નામેન્ટમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચ ઓર્બિટ 11 અને બ્લેક પર્લ ટીમ વચ્ચે રમાઈ, જેમાં ફાઇનલ મેચ વિજેતા બ્લેક પર્લ રહી. વિજેતા ટીમ અને રનર-અપ ટીમને અદભુત ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં સ્પોન્સર તરીકે પ્લેક્સિસ હોસ્પિટલ, બેકબોન હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલ, એપોલો હોમ કેર, અર્બન જંગલ, ધ પટારો મેન્સવેર, શ્રી બાલાજી એમ્બ્યુલન્સ સર્વિસ, વર્ક અવે, ડીડી મેડિકલ, પ્રગતિ ઇન્સ્યોરન્સ, પેસ્ટ કંટ્રોલ સર્વિસ, આરાધના એજ્યુકેશન, ઓર્બિટ કાર્ડિયક સેન્ટર, ઓરેલિયસ ફાયર અને સેફટી જોડાયા હતા. રાજકોટમાં પ્રથમવાર માત્ર હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે આ પ્રકારની વિશેષ ક્રિકેટ લીગ યોજાતા આરોગ્ય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટના આયોજક જિગ્નેશ કવિરાજે જણાવ્યું, અમારી આયોજક ટીમ કિશન વાણિયા, કલ્વિન મોરી, દીપક પરમાર, જાવેદ છાછર, વનરાજ વાણિયા, જોગી જોગરાણા બધાની 2 મહિનાની સતત મહેનત કરી આ ટુર્નામેન્ટને સફળતા મળી છે અને સમગ્ર ટીમનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો. આગામી માર્ચ મહિનામાં નર્સિંગ સ્ટાફની ગુજરાત લેવલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. રિપોર્ટર જયભાઈ બગિયા, A2Z ન્યૂઝ, રાજકોટ. હોસ્પિટલ પ્રીમિયર લીગના બધા ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે આ સ્ટ્રેસફુલ અને બિઝી લાઈફમાં એક બ્રેક જેવું છે અને આનંદની પળો છે. આ રીતે આટલું મોટા પાયે ઓર્ગેનાઇઝ કરવું અને આટલી ટીમોને એક સાથે રમાડવી બહુ અઘરું કામ છે. છતાં HPLની આખી ટીમે બહુ સરસ રીતે અને ટાઈમ ટુ ટાઈમ બધું ઓર્ગેનાઇઝ કરીને બધી ટીમો સાથે કોર્ડિનેટ કરીને આખું આયોજન કર્યું, જેના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને બહુ મજા આવી, બહુ એટલે બહુ મજા આવી. આખી ટુર્નામેન્ટમાં એકદમ બહુ મજા આવી કે જેનું કઈ વર્ણન કરી શકાય એવું નથી. બહુ સરસ આયોજન.